અજયે ભૂક્કા બોલાવ્યા. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઇંચ વરસાદ, 8 ઇંચની આસપાસ વરસાદ નોંધાયો. વડગામના છાપી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ થયો છે. છાપી ગામના તળાવમાં વરસાદી પાણી ભરાયા. નેશનલ હાઈવે પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. છાપી વીરમાયાનગરની પ્રાથમિક શાળા અને 66 કેવી સબસ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા અહીં હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ વિસ્તાર જાણે પાણીમાં ગરકાવ થયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો વડગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. અહીં ડીસામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો. દાંતીવાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો તો પાલનપુરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત ધાનેરામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાની વિગત. બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે નેશનલ હાઈવે 168 પર પાણી ભરાઈ ગયા. 2.5 ઇંચ વરસાદમાં જ હાઈવે પાણીમાં ગરકાવ થયો. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હાઈવે પર પાણી ભરાતા મોટાભાગના વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. નાના વાહનો તો અહીં પાણીમાં અટવાઈ પણ ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લીધે પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા છે. અત્યારે અમે છીએ નેશનલ હાઈવે નંબર 168 પર કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને પાણી ભરાવાના લીધે જે વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ નેશનલ હાઈવે એ ગુજરાતથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે છે, જે ધાનેરાથી સાચોર અને જાલોર જિલ્લાને જે જોડે છે અને તેના પર જ અત્યારે પાણી ભરાઈ જવાના લીધે એક તરફનો રસ્તો જે છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજા તરફના રસ્તાઓ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. દર વખતે આ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ આજુબાજુના જે લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અનેકવાર નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ નગરપાલિકાને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ જે છે તે પાણીનો નિકાલ ન થતાં અને નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગ છે તે પણ અત્યારે આ વરસાદમાં ફેલ જોવા મળી રહી છે. તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરના કાણોદર નજીક હાઈવે પર પાણી ભરાયા. પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે, જ્યાં ઘૂંટણસમા પાણી ભરાતા હાઈવેની બંને તરફ અહીં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. નાના વાહનોના ચાલકો પાણીમાંથી પસાર થવાનું ટાળી રહ્યા છે. ધોધમાર વરસાદના પગલે પાલનપુર અમદાવાદ હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા, તો જેના કારણે વાહન ચાલકોમાં રોષ ફેલાયો. તો બનાસકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. ધાનેરાની રેલ નદીમાં ફરી નવા નીરની આવક થઈ. ચાલુ વર્ષે 6ઠ્ઠી વાર સૂકી ભટ્ટ એવી રેલ નદીમાં પાણીની આવક નોંધાઈ છે. રૂણી ગામ પાસે આવ્યા છે નવા નીર. ઉપરવાસમાં વરસાદના કારણે રેલ નદી એ જીવંત થઈ. રેલ નદીમાં વારંવાર પાણી આવતા જગતનો તાત પણ ખુશ થયો. નદીના નીરથી પાણીના તળ પણ ઉપર આવવાની આશા છે. તો બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદ વાસીઓ સાવધાન રહેજો. બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લા ખૂબ જ સાવધાન રહે તેવા પ્રકારની આગાહી છે. અમદાવાદ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ છે. બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે. 20 જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 8 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. આ ઉપરાંત 20 જિલ્લામાં યલો એલર્ટ. ખાસ બનાસકાંઠા જિલ્લા પ્રશાસને આગામી 3 કલાક ભારે વરસાદને લઈને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. જિલ્લામાં રેડ એલર્ટના પગલે બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવા માટે જિલ્લાવાસીઓને અનુરોધ કરાયો. સાવચેતી રાખી અને જરૂર પડે તો કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા પ્રશાસનની અપીલ છે.
તો 3 ઇંચ વરસાદમાં ધાનેરા શહેરે પાણી જોવા મળી રહ્યું છે. ધાનેરાની હિંગળાજ નગર સોસાયટીના રસ્તા આગળ વરસાદી પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંગળાજ નગર સોસાયટી આગળ પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ હેઠળ અનેક ગટરો અને નાળાઓની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાની કાગળ પર જ પ્રી મોન્સૂન પ્લાનિંગ જોવા મળી રહી છે. જ્યારે ભૂગર્ભ ગટરો બેક મારતા રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીં પ્રી મોન્સૂન જે કામગીરી છે તેના પ્લાનિંગ પણ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. જ્યારથી ધાનેરા નગરપાલિકામાં વહીવટદાર તરીકે મામલતદાર આવ્યા છે ત્યારથી જ ધાનેરા શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. માત્ર 3 ઇંચ વરસાદમાં જ શહેર પાણી થઈ ગયું છે અને શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. દર વર્ષે નાનકડો વરસાદ આવે તો અહીંયા ગટરને ખૂબ ઉભરાઈ જાય છે. નાગરિકો એટલી પરેશાન થાય છે કે ખરેખર હાડવામાં એટલી બધી તકલીફ પડે છે કે બાળકો સ્કૂલે જતા કે ગમે તે અવર જવર કરતો હોય, કોઈને અપડાઉન કરતો હોય એના બધા રસ્તા બ્લોક થઈ જાય છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે. રસ્તામાં હોય પાણી, ખગરમાં પાણી, હેડવા જેવી પૂર તકલીફ રહે. તે બધા રસ્તા નગરપાલિકા પાણીના રસ્તા હિંગળાજમાં આવી જાય. હિંગળાજમાં સીધું મારા ખેતરમાં પાણી પૂરું ભરાયેલું પડે તો ખૂબ મુશ્કેલી પડે. બનાસકાંઠાના ધાનેરામાં 3 ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર પાણી જોવા મળી રહ્યું છે. અત્યારે અમે છીએ હિંગળાજ નગર સોસાયટીના રસ્તા આગળ કે જ્યાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને તેમજ જે સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે વરસાદની અંદર પાણી ભરાઈ જાય છે અને ભૂગર્ભ ગટરો છે તે અત્યારે બેક મારી રહી છે. તેના લીધે વરસાદી પાણી અને ગટરોના પાણી રોડ ઉપર ભરાઈ જતા રોડ ઉપર જાણે નદી ચાલી રહી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જ્યારથી ધાનેરા નગરપાલિકાની અંદર જે છે તે વહીવટદારનું શાસન આવ્યું છે ત્યારથી જ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન પ્લાનિંગ હોય છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. લાખોના ખર્ચે નદી નાળાઓની સફાઈ કરવામાં આવી હતી, ભૂગર્ભ ગટરોની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તે રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા તે પણ અત્યારે પાણીમાં ગયા છે અને નગરપાલિકા સામે લોકોનો પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો આ તરફ મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વિસનગરમાં ધોધમાર વરસાદ નોંધાયો. સતલાસણાના ખોડામલી ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સતલાસણામાં 13.31 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ખેરાલુમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો. વડનગરમાં પણ 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઊંઝામાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો. તો હાલ મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ. અહીં ખાસ કરીને જો વાત કરવામાં આવે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અહીં સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ગામડાઓમાં નદીઓ વહેતી થઈ છે. તો ખેરાલુના વરેઠા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે. પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.